નીરુભાઈ નમસ્તે. નમસ્તે નમસ્તે સાહેબ. આપનું નામ? મારું નામ છે નીરુભાઈ કરણીદાનભાઈ ગઢવી. બરાબર. ગામનું નામ? મારા ગામનું નામ છે ભૂતિયા. તાલુકો? તાલુકો પાલીતાણા. બરોબર. જિલ્લો? જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર બોલો તો. 982542 7123. બરાબર. તમે નીરુભાઈ આપણે આ કપાસમાં શું ટ્રીટમેન્ટ કરી હતી, શું માવજત કરી હતી, તો જેથી કરીને આ કપાસમાં અત્યારે સારા પરિણામમાં રિઝલ્ટ દેખાય છે આજે? એમાં સાહેબ એવું હતું, કપાસ તો અવારનવાર કરું છું, 2 વર્ષ પહેલા કર્યો હતો, પણ કપાસમાં મને જે પરિણામ આ વર્ષે મળ્યું ને એવું પરિણામ મને વારંવાર ન મળતું. કારણ કે આમ તો અમે ગઢવી એટલે મામા ત્યાંથી અમે દવા લઈએ છીએ, અમે ભરતભાઈ ત્યાંથી એગ્રોમાંથી, અને એને ખરેખર પોતાના ભાણેજ માનીને સારામાં સારી દવા મને આપી. અને જીન પ્લસ અને બીજું એક કયું ખાતર કહેવાય, મેગ્નેશિયમ, આ 2 ખાતર મને આપ્યા. મને કે આ નાખો. એ ખાતર નાખ્યા પછી આમાં જે થોડોક લાલ થતો હતો ને અને કોળ ઓછો લેતો હતો, એ ખાતર નાખ્યા પછી જે પરિણામ મળ્યું કે આ બીજા લોકો રોડે નીકળે એ જોવા આવે કે તમે આમાં શું નાખ્યું એમ. એ ખાતરનું અમને સારામાં સારું પરિણામ મળ્યું. નકર તો કહેવત છે કે ધરા વિના ધાનનો નીપજે, ધરા વિના માળું ન હોય, જેસલ સખરો નીપજે જેની માં હોથલ હોય. કારણ કે હારા છોડવા માટે, એના માટે સારું પોષણ માટે હારા ખાતર, સારી દવા અને સારી મહેનત જો સારો ખેડૂત હોય તે કરી શકે. નકર સાબી થઈ ન શકે. અને બાજુનો કપાસ હુકાઈ ગયો પણ તમારો હુકાણો નથી. મને તો એના માર્ગદર્શન મુજબ હાલ્યો અને ખાતરનો મોટો લાભ મળ્યો. બરાબર. જ્યાં ઝીંક પ્લસ ખાતર જે નાખ્યું ને એ 2 મેગ્નેશિયમ ની ખાતરના હિસાબે જ આ રિઝલ્ટ છે. અને આ કપાસને સાહેબ મેં કાતર લઈ અને કાપ્યો હતો. બરાબર. નકર આ કપાસ હતો ઓછામાં ઓછો 8.5 ફૂટ. ઓહો. એટલે મેં આને ઉપરથી કાપી નાખ્યો લગભગ ઓછામાં ઓછો ફૂટ. બરાબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કપાસમાં એની સિરીઝમાં તમે જોઈ શકો છો સિરીઝ બી એની 80-90 ની આસપાસ સિરીઝ બેઠેલી છે. અને એના કપાસમાં તમે જુઓ એને કોઈ જાતનો કોઈ કવા, કોઈ રોગચાળો નથી. અને એને કોઈ જાતનો લાલ થઈને ખાખરવાનો પ્રશ્ન બી ઓછો છે. ફૂલ ચાપકા ખરતા બી નથી. અને બાજુના બીજા ઘણા કપાના ઘેરાઓ છે બધાને હુકાઈ ગયા છે, ખાખરી ગયા છે. પણ આજે જેને 2 વખત ઝીંક પ્લસના ડોઝ માર્યા છે, જેથી કરીને ખેડૂત મિત્રો તમે આવીને જોઈ શકો છો એમની વાડીએ. એમનો નંબર છે, ફરીથી નંબર બોલો તો. 982542 7123. બરાબર. તો તમને આ ખરેખર ખર્ચાળ વસ્તુ નથી ને નીરુભાઈ? નહીં, ખર્ચાળ નહીં સાહેબ. હવે આમાં આપણે ખર્ચો કર્યો એથી આપણને 5 ગણું ઉત્પાદન એમાં મળશે. બરાબર. થેન્ક યુ, આભાર તમારો.